નમસ્કાર વિદ્યાર્થી બહેનો, આગળના વિડીયોમાં આપણે આજે જોઈશું વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ, સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ, બંને વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણના સ્થાને પૂર્તિ સપ્લાય પરિભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને એક રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ અંદર અને બે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બહાર પૂરી પાડવામાં આવે છે. આ બાબતને નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. પરંતુ તમે આ વિડીયો ભણતા હોય ત્યારે એ પણ પુસ્તક ખુલ્લું રાખવાનું અને 53 અને 54 પેજ ઉપર ધ્યાન રાખવું. જોઈએ આપણે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. તો પહેલું જોઈએ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂર્તિ, પોતાના રાજ્યમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં, આંતરરાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ. આ બાજુ જોઈએ તો રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની બહાર પૂર્તિ, પોતાના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બહાર, આંતરરાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ. તો હવે જોઈએ તો એમાં નીચે આપણે આપ્યું કે વસૂલ કરવા પાત્ર કર. એક, કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ, જે કેન્દ્રીય વસ્તુઓ હોય એને અને સેવાઓ કર. બે, રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર. તો આપણે જોઈએ છે કેન્દ્રની અંદર, રાજ્યની અંદર તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર. બે, રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર. આ બાજુ જોઈએ તો વસૂલ કરવાપાત્ર કર, સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર. હવે જોઈએ અ, રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂર્તિ. આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં બે પ્રકારના કર વસૂલ કરવામાં આવે છે. જો રાજ્ય હોય તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર, ટૂંકમાં CGST કેન્દ્રીય વસેક, અને બે, રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર, ટૂંકમાં SGST. CGST એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. રાજ્ય વસેક, કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, વસ્તુ સેવા કર લાગુ પડે છે. તે રીતે કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રીય વસેક CGST અને કેન્દ્રીય શાસિત પ્રદેશ વસેક UTGST લાગુ પડે છે. દાખલા તરીકે અમદાવાદના વેપારી દ્વારા 10,000ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું. અમદાવાદનો વેપારી છે અને રાજકોટ એટલે શું થયું? ગુજરાત. વસેકનો કુલ દર 12% છે. કેટલા ટકા છે? 12%. તો અહીં 10,000 રૂપિયાના 12% એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા. તો 10,000 કેટલા? તો 1200 રૂપિયા વસેક GST તરીકે વસૂલ કરવામાં આવે છે. આ 1200 પૈકી રૂપિયા 10,000ના 6% લેખે 600 રૂપિયા કેન્દ્રીય વસેક એટલે કે કેન્દ્ર લઈ જશે અને CGST કહેવાય છે, જે કેન્દ્ર સરકાર લેશે. બે, 10,000ના 6% લેખે 600 રૂપિયા રાજ્ય વસેક એટલે કે SGST સ્ટેટ ગુડ્સ સર્વિસ ટેક્સ, તો જે રાજ્ય સરકાર લેશે. તો 12%માં બે ભાગ પાડ્યા, SGST અને CGST. ધારો કે આ વ્યવહાર ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં થતો હોય તો 6% લેખે 600 CGST કર વસૂલ કરવામાં આવશે અને 6% લેખે 600 રૂપિયા કેન્દ્રશાસિત પ્રદેશ UTGST વસૂલ કરવામાં આવશે. જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓનો અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વસેક GSTની રકમ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક કેન્દ્રશાસિત પ્રદેશ વસેક તરીકે કેન્દ્ર અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સરખે હિસ્સે વહેંચવામાં આપવામાં આવી છે. તો સરખે હિસ્સે કેન્દ્રમાં પણ 6%, રાજ્યમાં પણ 6%. તો આપણે આ મુદ્દો જોયો રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂર્તિ. હવે જોઈએ બ, રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની બહારની પૂર્તિ. તો આ પ્રકારની પૂર્તિમાં વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ પોતાના રાજ્ય કેન્દ્રશાસિત બહાર પૂરી પાડવામાં આવેલ છે. આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે, જે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ટૂંકમાં IGST સંકલિત વસેક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદમાં વેપારી દ્વારા રૂપિયા 10,000નો માલ જયપુરના વેપારીને 12% વસેકથી વેચવામાં આવ્યો. તો અમદાવાદ એટલે ગુજરાત, જયપુર એટલે રાજસ્થાન. તો શું થઈ ગયું? રાજ્ય બદલાઈ ગયું. તો અહીં 10,000 પર 5% લેખે 1200 સંકલિત વસેક IGST કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે, કારણ કે બંને રાજ્યો બદલાઈ ગયા એટલે 12% કોણ લેશે? કેન્દ્ર સરકાર. ટૂંકમાં જ્યારે
પોતાના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય ઇન્ટ્રાસ્ટેટ વ્યવહાર કહેવાય. પોતાના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેનો વ્યવહાર આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ વ્યવહાર કહેવાય. તો ઇન્ટ્રાસ્ટેટ આંતરરાજ્ય અને ઇન્ટરસ્ટેટ આંતરરાજ્ય. વસ્તુ અથવા સેવાઓના અથવા બંનેની પૂર્તિ, ખરીદી અને વેચાણ માટે લાગુ પડતા વસેકની વિગતો. ક્રમ, વ્યવહાર, જે તે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદર આંતરરાજ્ય પૂરતી વસેક, જે તે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બહાર આંતરરાજ્ય પૂરતી વસેક. 1. વસ્તુઓ વ્યવહાર તરીકે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી. જેમાં આપણે જોઈએ તો આંતરરાજ્યમાં 1. આવક પૂરતી કેન્દ્રીય વસેક ઇનપુટ CGST. 2. આવક પૂરતી રાજ્ય વસેક કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક ઇનપુટ SGST, UT, GST. તો પહેલું આપણને આપ્યું ઇનપુટ CGST, બીજું આપ્યું ઇનપુટ SGST, UT, GST. અને સામે જોઈએ તો આવક પૂરતી સંકલિત વસેક ઇનપુટ IGST. બીજો મુદ્દો જોઈએ વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ પૂરતી. 1. જાવક પૂરતી કેન્દ્રીય વસેક. પહેલામાં આવક, આમાં જાવક. આઉટપુટ, પહેલામાં ઇનપુટ, આઉટપુટ CGST. પહેલામાં આવક પૂરતી, આમાં જાવક પૂરતી રાજ્ય વસેક કેન્દ્રશાસિત પ્રદેશના વસેક આઉટપુટ SGST, UT, GST. અને કેન્દ્ર બાદ આંતર રાજ્યમાં હોય તો જાવક પૂરતી સંકલિત વસેક આઉટપુટ IGST. નોંધ: હવે પછીના તમામ પ્રકરણોમાં વસેકના સંદર્ભમાં ઉપર દર્શાવ્યા પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ આ અંગે કાળજીપૂર્વક અભ્યાસ કરવો. 1. રાજ્યની અંદર થતા પૂરતી વ્યવહારો માટે CGST સાથે SGST લાગુ પડશે. CGST એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે પેલો કેન્દ્ર અને પછી રાજ્ય. અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થતા પૂરતી વ્યવહારો માટે CGST અને UT, GST. CGST એટલે કેન્દ્ર અને UT, GST એટલે કેન્દ્ર શાસિત. 2. જે તે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના અન્ય રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના પૂરતી વ્યવહારો માટે IGST લાગુ પડે છે. તો આજે આપણે આ વિડીયોમાં આ અભ્યાસ કર્યો.